નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ સંસદમાં પસાર કરાયેલા આરટીઆઈ એમેન્ડમેન્ટ બિલ વિશે. આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવાનો અધિકાર. તો આ બિલ શું છે, તે ક્યારે લાવવામાં આવ્યું તથા એમેન્ડમેન્ટ અંતર્ગત એમાં કેવા સુધારાઓ થશે. આ ઉપરાંત આરટીઆઈને લગતા કેટલાક અગત્યના પરીક્ષાલક્ષી ફેક્ટ્સ, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો શરૂઆત કરીએ. તાજેતરમાં જ વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે ટ્રાન્સપરન્સી લો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભાની અંદર પસાર થયો. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ આ બિલ રજૂ કર્યું અને આ બિલ 19 વિરુદ્ધ 218 ના મતથી લોકસભામાં પસાર કરવામાં આવ્યું. આ બિલ અંતર્ગત હવે કેવા સુધારાઓ થશે? હવે સંસદમાંથી પસાર થઈ ચૂકેલું છે, હવે રાષ્ટ્રપતિ પાસે છે. રાષ્ટ્રપતિ જેવું સાઇન કરશે એટલે આ ખરડો કાયદો બનશે. ત્યારબાદ કયા સુધારાઓ અમલમાં આવશે? તો કે માહિતી કમિશનરનો પગાર અને કાર્યકાળ નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે રહેશે. કેન્દ્ર સરકારે આ બાબતે જણાવ્યું કે માહિતી કમિશનરોના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે, તેથી માહિતી કમિશનરને હાઈકોર્ટના જજ સમકક્ષ દરજ્જો આપવો યોગ્ય બાબત નથી. આ સિવાય અત્યાર સુધી આરટીઆઈ અરજી આરટીઆઈના કાર્યાલયમાં જ કરી શકાતી હતી, પરંતુ હવે તે ગમે ત્યારે અને ગમે ત્યાંથી દાખલ કરી શકાશે. આ સિવાય આપણે જોઈએ આરટીઆઈ એક્ટ વિશે. આ થોડા ઘણા સુધારા એમેન્ડમેન્ટ બિલની અંદર લાવવામાં આવેલા છે. તો આરટીઆઈ એક્ટ ક્યારે અમલી બન્યો? તો કે સંસદ દ્વારા આ કાયદો 15 જૂન 2005 ની અંદર પસાર કરાયો હતો અને 12 ઓક્ટોબર 2005 થી તે સંપૂર્ણપણે અમલી બની ગયો હતો. સરકારી અધિકારીઓ નાગરિક દ્વારા મગાવેલી માહિતી આપવામાં કંઈ પણ ગલ્લાતલ્લા કરે એટલે કે એમાં કોઈ પણ આડોડાઈ કરે તો આ કાયદાની અંદર દંડની પણ જોગવાઈ છે. નાગરિકો સરકાર જે બાબત સંસદમાં જાહેર કરી શકે તે માહિતી નાગરિકો મેળવી શકે છે, તેનો જ અધિકાર રહેલો છે. આંતરિક સુરક્ષાને લગતી કોઈ માહિતી હોય તો તે આપણે આરટીઆઈ હેઠળ મેળવી શકતા નથી. એટલે કોઈ વ્યક્તિ આરટીઆઈ કરીને એમ નહીં કહી શકે કે ભાઈ રોની અંદર કેટલા વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે, તેના ઓફિસર કોણ છે તેની મને માહિતી આપો. ડિફેન્સ મંત્રાલયની અંદર આરટીઆઈ કરીને કેટલીક અતિ સંવેદનશીલ માહિતી હોય તે માંગવાનો પ્રયત્ન કરે. તો આ દરેક બાબતો આરટીઆઈ અંતર્ગત સમાવેશ થતી નથી. માત્ર એવી જ બાબતો જે સંસદની અંદર જાહેર કરી શકાય તેવી આપણે આરટીઆઈ હેઠળ મેળવી શકીએ છીએ. તો આપણે જોઈએ આરટીઆઈને લગતા કેટલાક અગત્યના ફેક્ટ્સ. તો કે આરટીઆઈનો અમલ કરનાર પ્રથમ રાજ્ય, તો એનું નામ છે તમિલનાડુ. તમિલનાડુ રાજ્યે આરટીઆઈનો સૌપ્રથમ અમલ કરેલો. ભારતમાં માહિતી અધિકારનો કાયદો આવે તેની ચળવળ સાથે સંકળાયેલું અગત્યનું નામ એટલે અરુણા રોય. માહિતી અધિકાર અધિનિયમ વિશ્વમાં સૌપ્રથમ અમલમાં મૂકનાર દેશ, તો એ દેશ છે સ્વીડન. કેન્દ્રીય માહિતી પંચની સત્તા અને કાર્યો દર્શાવતી આરટીઆઈ અધિનિયમની કલમ નંબર 18. આરટીઆઈ હેઠળ માહિતી જાહેર કરવાની મુક્તિ અંગેની જોગવાઈ કલમ નંબર 8 માં દર્શાવેલી છે. આ સિવાય કેટલાક ફેક્ટ્સ. રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા પરથી દૂર કરી શકે કેવા સંજોગોમાં? તો કે જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટ ભલામણ કરશે, સર્વોચ્ચ અદાલત ભલામણ કરશે, ત્યારે રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા પરથી દૂર કરી શકે છે. માહિતી અધિકારી અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો તે માહિતી પૂરી પાડવા માટેની સમય મર્યાદા, તો તેવા સંજોગોમાં 48 કલાકની અંદર માહિતી આપવી જરૂરી બની જતી હોય છે. આ સિવાય કેન્દ્રીય માહિતી કમિશનરની નિમણૂક કરવા માટેની ભલામણ કરનાર સમિતિમાં કોણ કોણ હશે? તો કે વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષના નેતા અને વડાપ્રધાને નિયુક્ત કરેલા મંત્રી. ત્યારબાદ કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય, તો કે 10 જેટલા, એટલે કે વધુમાં વધુ 10 માહિતી કમિશનર નિયુક્ત કરી શકાતા હોય છે. ત્યારબાદ ગુજરાત માહિતીનો અધિકાર નિયમો 2010 ની જોગવાઈ પ્રમાણે સામાન્ય કિસ્સામાં આરટીઆઈની અરજી ફી કેટલી રહેતી હોય છે? તો કે 20 રૂપિયાની અરજી ફી રહેતી હોય છે. રાજ્ય માહિતી આયોગ માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ન આવે ત્યાં સુધી પ્રતિદિન કેટલા રૂપિયાનો દંડ કરી શકે? એટલે કે કોઈ આરટીઆઈની અરજી કરી પરંતુ જાહેર માહિતી અધિકારી તેને માહિતી આપતા નથી, તેવા સંજોગોમાં રાજ્ય માહિતી આયોગ તેને કેટલો દંડ કરી શકશે પ્રતિ દિવસ? તો કે 250 રૂપિયાનો. ત્યારબાદ માહિતી અધિકારી અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ દંડ વસૂલી શકે. કેટલો દંડ? તો કે 25,000 રૂપિયાનો દંડ વસૂલી શકશે. ત્યારબાદ માહિતી અધિકારી મુજબ
બીપીએલ કુટુંબે માહિતી મેળવવા માટે કેટલી રકમ ચૂકવવાની થશે? તો બીપીએલ કુટુંબે 1 પણ રૂપિયાની ફીસ ચૂકવવાની થતી હોતી નથી. તેઓ વિનામૂલ્યે માહિતી મેળવી શકે છે. ત્યારબાદ ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે અપીલ ક્યાં કરી શકાય? તો કે હાઈકોર્ટની અંદર તે અપીલ કરી શકાતી હોય છે. ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર ડોક્ટર પી.કે. દાસ. માહિતી અધિકારી એક્ટ હેઠળ સામાન્ય રીતે માહિતી પૂરી પાડવાનો સમયગાળો કેટલા દિવસ રહેતો હોય છે? તો કે તમે જ્યારે અરજી કરો ત્યાર પછી 30 દિવસની અંદર તમને તે માહિતી મળી જવી જોઈએ. માહિતી મેળવવા માટેની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે. તો અરજી કર્યાની તારીખથી કેટલા દિવસની અંદર માહિતી આપવી જરૂરી બને? તો કે 40 દિવસની અંદર માહિતી આપવાની રહેશે. અપીલ પ્રક્રિયા માટેની માહિતી અધિકાર અધિનિયમની કલમ, તો કે કલમ નંબર 19. ત્યારબાદ જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી મળ્યા પછી પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમય મર્યાદા. હવે આનો અર્થ શું થશે કે તમે કોઈ આરટીઆઈ અરજી કરી, તમને એનો રિપ્લાય મળ્યો, પરંતુ તમે તે માહિતીથી, તે રિપ્લાયથી સંતુષ્ટ નથી પામતા, તમારે કંઈક નવી અને વધુ માહિતી જોઈએ છે, તો તમે એના માટે કરશો પ્રથમ અપીલ. તો જે પ્રથમ અપીલ કરવાની રહે છે તેના માટેની સમય મર્યાદા કેટલી છે? તો કે જ્યારે માહિતી આપણને મળે છે ત્યારના 30 દિવસની અંદર વધુ માહિતી માટે આપણે એપ્લાય કરી શકીએ છીએ. ત્યારબાદ સરકારને માહિતી અધિનિયમની રચના કરવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર સંગઠન, તો એ સંગઠનનું નામ છે મજદૂર કિસાન શક્તિ સંગઠન. ત્યારબાદ ઇન્ટેલિજન્સ અને સલામતી સંસ્થાઓને માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈ લાગુ પડતી નથી. કઈ કલમ અંતર્ગત? તો કે કલમ નંબર 24. અપીલ સત્તાધિકારીના હુકમથી નારાજ થયેલ અરજદાર રાજ્ય માહિતી આયોગને બીજી અપીલ કરી શકશે. કેટલા દિવસની અંદર? તો કે પહેલી આરટીઆઈ અરજી આપણે કરી, આપણને એનો રિપ્લાય આવ્યો, તેનાથી આપણે સંતુષ્ટ નથી થતા એટલે બીજી અરજી કરી, જેને આપણે કહેશું પ્રથમ અપીલ અધિકારીની અરજી. પરંતુ તેમના પણ રિપ્લાયથી આપણને હજી સંતોષ નથી થતો, આપણે વધુ સચોટ માહિતી જોઈએ છે, તો તેવા સંજોગોની અંદર કેટલા દિવસમાં આપણે અરજી કરી શકશું? તો કે 90 દિવસની અંદર. તો દોસ્તો, આ તો આરટીઆઈ એક્ટ વિશેની કેટલીક માહિતી, તેને લગતા કેટલાક ફેક્ટ્સ. જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.